હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ કહેવાનું અત્યારે વાગી ગયા છે સમથિંગ આઈ થિંક 10 વાગી ગયા છે. પણ ગુડ મોર્નિંગ કહેવાનું એક જ રીઝન છે કે અંતરની આત્માને જગાડો. એવરી ટાઈમ ઇઝ ગુડ મોર્નિંગ. તમે કોઈને બી મળો તો એને ગુડ મોર્નિંગ કહેવાથી એ વ્યક્તિ પણ તમને ગુડ મોર્નિંગ કહેશે. ગુડ મોર્નિંગ શા માટે કહેવું જોઈએ? કે ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. બધાને લોકોને એક જ મતલબ ખબર હશે ને આનો. એ વાત 100% સાચી છે. પણ તમે કોઈને બી ગુડ મોર્નિંગ કહેશો ને એટલે એ તમને સામે ગુડ મોર્નિંગ જ કહેશે. એ કે ગુડ ઇવનિંગ કે ગુડ આફ્ટરનૂન નહીં કહે. અને દરેક સમય જો આપણી માટે સવાર જ પડતી હોય ને તો તમે ફ્રેશ રહો, તમારી ઓરા પોઝિટિવ રહે અને તમારી અંદર પોઝિટિવ એનર્જી રહે. એટલી માટે હું એની ટાઈમ ગુડ મોર્નિંગ જ કહું છું. બરાબર છે. અને ફેક્ટરી પરથી અત્યારે ફ્રી થયા છીએ, ઘરે પહોંચી ગયો, નાહી તો જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બહાર નીકળીએ. અને પછી બહારનો તમને ખબર જ હશે કે ક્યાં જવાનું છે. જ્યાં જઈએ છીએ ને ત્યાંનો નજારો જોઈએ ટૂંક સમયમાં. ઓકે, બાય. ચલો ફ્રેન્ડ્સ, આપણે લોકો જઈ રહ્યા છીએ અત્યારે. ઘરેથી તો નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ. અને જો આ રસ્તાનો નજારો બતાવું થોડો. લોકો ડીજે લઈ લઈને નીકળી જ પડ્યા છે ગણપતિને અત્યારે ફેરવવા માટે. બરાબર છે. લોકો અત્યારે અહીંયા ડીજે લઈને ફરી રહ્યા છે. આપણે પહોંચી ગયા છીએ હરીના ઘરે, એની નીચે. પણ એ બધા ભાગી ગયા છે ક્યાંક બહાર. એટલે આવે ને પછી આપણે મળીએ એને. બરાબર છે. ત્યાં સુધી અહીંયા વેઇટ કરીએ ગાડીમાં. બરાબર ગયા છે. બરાબર છે. આ જો આ બધા ગાંડા મને મૂકીને ભાગી ગયા હતા ને આવી ગયા હતા. આ જો ગાંડા બધા મૂકીને ભાગી ગયા હતા ને એટાણ આવ્યા છે. હાય ગાઈસ, હાય બેસ. જો એક ઓલ પોઈન્ટ પર ડિસ્કો કરે. બોલો જો કેર તો આપણે વ્લોગ ચાલુ કરીએ પાછો. આ મનોજભાઈ જો ગાડીમાં બેઠા છે. ક્યાંના મનોજભાઈ? ક્યાંના મનોજ? કોણ મનોજભાઈ? આ મનીયો કોણ મનીયો? ક્યાંનો મનીયો? ભાઈ તમે કોણ? ભાઈ ઉતરો હાલો કે ગાડીમાં વળતા દો. ગમે ગાડી મળી ગયા ગાડીમાં નહીં બેવાનું. બરાબર જાવ તમે ઓલા ઓટલે બેઠા હતા ને ત્યાં ધારા લાગો છો. અમાર ગાડીમાંથી ઉતરો હેઠા હાલો. કોણ છે આ લોકો? તમે કોણ છો? દોડા આવ્યા તે ગાડીમાં મોટા ક્યાંનો? ઉપાડે. મને એને ઊંચો ગાડી અવાજ બાળી નથી ને દોડા દાઓસ તે. ઊંચો અવાજ પસંદ નથી. ઓ માય ગોડ. હવે મોઢું જોઈશ પેલા. મને હીરો ઊંચા લાગે. ઊંચી હલકાઈ ઉલટી પસંદ આવે એવું છે, ઉલટી આવે એવું. નથી. અમુક લોકોની ઊંચી હલકાઈ હોય ને મને બિલકુલ પસંદ નથી. એક્ચ્યુઅલી છે ને મને Actually એની જ વાત કરું છું. તમે Actually જે વાત મને કરો અવાજ- છો ને હલકી. આ એકચ્યુઅલી વાળો ભાઈ છે. હા, જી. અને સૈસમાઈ ગામના બુશમાન લીધા છે. અને ગાડી કોકની ગાડી છે, કોકડી કાંઈ પૂછ્યા ગયા કેટલા કરી ગયા છે. હા ભાઈ, તમારે કોનું કામ છે? હાલો હાલો આકો એ ભાઈ કામ છે. 5 રૂપિયા માંગવા માટે ગાડીમાં ગળેલા છે. એવું છે. એક્ચ્યુઅલી હું એને વેસુથી આવેલો છું. એમાં તો 5 રૂપિયા. 100 થી 5 રૂપિયા માંગવા આવેલા છે ભાઈ. વેસુથી Actually આવેલો છૂટા છું. નથી. ઉતારીને તમે 5 રૂપિયા આલ દેવું, તમે ટેન્શન નહીં લો. ચાલો ચાલો જેડીમાં. હે? છડીમાં? આ ભાઈને ક્યાં જવું છે? જેડીમાં. નથી ખાતા. હાલો હવે ઘરે જઈએ છીએ. અહીંથી બધા છૂટા પડીએ એમ 4 વાગ્યા છે. અને એમ 4 જ રહેવું દાદા. બાકી બધા ભાગી જાય છે. એને હું કીધું દીકો મારું 2 ગોટા બહાર નીકળી જાય. હા ખોટા છે તું તારા 2 ગોટા નથી ખાધા. કેટલા ખાઈ ગયા? ખોટું બોલે પાછા. કેટલા ખાઈ ગયો? મારી માસી નામ ખાવ તો 2 જ ગોટા ખાધા છે. તંબુરો ઓય ઉકલી જાહે તમાર માસી. ખાશે ને? કેવી કેવી હડી ગયેલી વાતો કરે છે. એ સાબિત કરીને બતાવે છે કે મારા માથે અમારા પ્રેમ જ નથી. જોયું?
મારે એવું મેં નક્કી કર્યું છે કે મારા હગાવાલા કુટુંબમાં જેટલાને આમ દઈ દઈને આખું કુટુંબ ઉડાડી દેવું, મોહાળ ઉડાડી હમ દેવું. દીધે બધા વયા જતા હોય ને તો બધા એમ જ કરે બરાબર. એટલે હમ ખાતે કોઈ મરતું છોટા નથી. જૂઠ એનો કેટલો ગુલી ન ગયો હોય તો ગુજરી ન ગયો તો તમે કહેતો ને આવું આમ તો તમે મારા હમ ખાધેલા છે ક્યારે? ઓલો વિડિયો ન જોયો મનોજ ના હમ જો ઠીક હે. મનોજ ના ઓલા કહેતા એટલે મારા હમ તમે ખાધેલા છે? તે ઓલો વિડિયો ન જોયો પણ હા. होंगे ट्रेन भाई तू नहीं कर रहा है बस मेरे भाई तुम लोग के जैसे डॉक्टर की दुआ है मेरी दुआ लगने कब का तू रोड पे आ गया होता है कब का बर्बाद हो गया होता है क्या? साले हमारी दुआ ही नहीं लग रही है क्या? हमारी दुआ लगती कब का रोड पे आ गया એટલે એમ મને કહો તમે બે મારા હમ ખાધેલા છે તમારા ક્યારે? હમ ખાય કોણ? તમારામાં કાંદો કાઢી લેવાનું છે તમારા. તો તારા આમ કોણ ખાય? મારા હમ કોઈ ખાય જ નહીં. પણ આ માણસ એવો છે ને ખુદ પર ભરોસો નથી તો આપણે એને હમ કરી બરાબર. ગયા આપણને એ વાત 100% સાચી છે. લોકો એની કમેન્ટ જ અમારે બહુ સારી સારી કરે છે. એમને એના ખુદ ઉપર એને વિશ્વાસ નથી તો આપણે કોને તો કીધું? કેમ કરું? મને વિશ્વાસ છે. નહીં, નહીં, હું કીધું તું સ્ટેરિંગ ઉપર બેસી તો હું વયો હા જઈશ. એમ પણ કીધું બધી તું વસ્તુમાં ન ખુદ ઉપર હોય. વિશ્વાસ નથી બધી એને. ઉપર વિશ્વાસ ન હોય. માણસને એક જગ્યાએ ટેલેન્ટ હાલતું હોય એમાં વિશ્વાસ હોય માણસને. એને વિશ્વાસ છે પણ બાકીને બધા ટાળી લે માએ નક્કી કર્યું છે કે મારા કુટુંબમાં અને મોહાળમાં બધાને હમદે ને બધાને ઉડાયો જ કરી નાખવો છે. કઈ રીતે મોહલમાં વિડિયો આવ્યો ગયો ને તેથી મમરા ભરાઈ ગયા તેથી તારા ઓબરા ભરાઈ જવાના છે. માર મોહાળ ગોતીને આ છે ને શેર કરી દેવો છે વિડિયો. એટલે અમાર મોહાળ સુધી તો ન જાય. સંજયભાઈ છે ને અમારા દોસ્તારમાં છે એટલે એ અલગ લેવલમાં છે. હવે આપણે અહીંથી પડીએ છીએ નોખા. ચલો ચલો ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર. પોલીસ વાળા આવી ગયા છે એટલે હુઈ જાવ જાવ કાંઈ. હા, ઈ કાંઈ વાત કરી એને. મામા આવી ગયા છે. મને મામા આવે જ ભલે ના આવે, આવવા દેવાના. આને પિક્ચરમાં ભરી ઉયા જાય ને પછી ઘરે ઉયા જાય પછી હું થોડા છોડાવવા વાત નહીં જાઉં. ના, ના. જમાને- બેથી ભલે નતા રહેતા પણ ત્યાં તને મજા જ્યાં આમ જો મસ્તીની દાળ રોટલી મળશે. તો આપણે જઈએ. બે દી અમને છુટકારો હા, અમારે શાંતિ. શાંતિ. ચલો મળીએ. ગુડ બાય, ગુડ નાઇટ.